નમસ્કાર મિત્રો, ખડખડાટ હસાવતી વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, જીવનમાં હાસ્ય એ એક ટોનિક છે અને હસવું ખૂબ જરૂરી હોય છે. આ ચેનલમાં આપને હસાવવાની કોશિશ હું કરતો રહું છું, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને બેલ આઇકન દબાવી દો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા, લટુ થયેલો નટુ. મિત્રો, દરેકના જીવનમાં યુવાનીની વસંત તો આવતી જ હોય છે અને યુવાન થયેલો વ્યક્તિ જલ્દી પ્રેમમાં પડવા પણ ઉતાવળો થતો હોય છે. તો પ્રેમ નામની બહાર દરેકના જીવન બાગની અંદર આવતી હોય એમ આપણા આ નટુના જીવનમાં પણ યુવાનીની વસંત બેઠેલી અને નટુએ પ્રેમમાં પડવા માટે નવતર પ્રયોગો કરેલા એની આ આપણે વાર્તા કરીશું આજે. નટુ હમણાંથી ઉદાસ રહેતો હતો. ઓધા કાકાની અસ્મિતા પર લટુ થયેલા નટુને કટુ વચન સાંભળવા પડેલા. એટલે લટુ થયેલા નટુએ ઓધા કાકાના કટુ વચન તો સહેલા, પણ પછી જે મેથી પાક પડેલો ને એને કારણે નટુની આંખમાંથી આંસુ વહેલા. બજારની વચ્ચે મોટી બજારે ઓધા કાકાની પાનની દુકાન હતી. નટુ ખાનપાન અને ગાનનો શોખીન અને ઓધા કાકા દુકાને ન હોય ત્યારે બપોર વચ્ચે જ પાન ખાવા માટે જતો, કારણ કે એ વખતે ઓધા કાકાની અસ્મિતા દુકાન સંભાળતી. આ અસ્મિતા એટલે ગોળ મોઢાવાળી, લાંબા ચોટલાવાળી, મોટી મોટી આંખોવાળી અને કાળી કીકીઓવાળી માદક માનુની હતી. બધા જ ગ્રાહકોની જેમ નટુ સામે પણ એ સ્મિત વેરતી અને નટુને ઘેરતી. બપોર વચ્ચે મોટે ભાગે ઓધા કાકા માથા પર કપાળ પર બામ ઘસીને વામ કુક્ષી કરવા જતા રહેતા. એટલે કે બપોર વચ્ચે થોડી વખત સૂઈ જઈએ એને વામ કુક્ષી કહેવાય. એ વખતે કલાક પૂરતી અસ્મિતા દુકાન સાચવી લેતી અને એ વખતે આ દુકાન છે એ દુકાન મટીને બગીચો બની જતી. જાણે કે ચારે તરફ ગુલાબના ફૂલ ખીલી ઉઠતા. ઓધા કાકાના ઘરેથી જે કાકી હતા ને એ કાકીનું નામ હતું કાળી અને એ હતા આ બગીચાના માળી. કોઈ પણ ફૂલ સૂંઘવાની કોશિશ કરે તો કરી નાખતા હતા ધોકાવાળી. નટુએ ધીરે ધીરે બપોર વચ્ચે કોઈને ખ્યાલ ન આવે એ રીતે આ અસ્મિતા નામના ફૂલની સુગંધ લેવાનું શરૂ કરેલું. અસ્મિતા ઓધા કાકા આખા દિવસમાં જેટલા પાન વેચે ને એટલા 1 કલાકમાં વેચી નાખતી. બોલો, તમારે શું જોઈએ છે? પાન ખાશો કે માવો? સાદું તો રોજ ખાવ છો, આજે તમાકુ અજમાવો. સાદું ખાવું હોય તો બનાવી આપું, બોમ્બે ટાઈપ મારા ભાભી માટે લઈ જજો, ખુશ થઈ જશે. તમાકુ ખાવી હોય તો 120 જેવી મજા નહીં, ખાઓ 120 અને ઉતરી જશે 20. ખાવી હોય તમારે 35 તો હું સોપારી 35. જીભ લબકારા મારે અને આંખો ઝબકારા મારે, જલસો પડી જશે અને જલસો પડે તો જ બકે. અસ્મિતા બોલે એટલે બોલે, હોલે હોલે હોલે, હોલે હોલે હોલે. શોલેની બસંતી તો તમે જોઈ જશે ને. બસ આ અસ્મિતા અને બસંતી સરખા જ હતા. બસંતી પણ બકબક કર્યા કરતી અને અસ્મિતા પણ 1 મિનિટ મૂંગી રહેતી નહીં. નટુ જેવા ગામના ઘણા બટુઓ ત્યાં લટુ થઈને લાઈન લગાવતા પાન ખાવા માટે અને દરેક જણ એમ સમજતું કે અસ્મિતી છે એ મને જ લાઈન આપે છે. એ નટિયા, આજ તો છે ને બહુ મજા આવી ગઈ હો. આજે હું પાન ખાવા ગયો ને તો અસ્મિતીએ છે ને સાય કરીને એની આંગળીઓ મારા હાથારે અડાડી. બોલ, તમે બધા ભલે ને આ ટીંગાવ પણ અસ્મિતી છે ને આપણો જ માલ છે. નટુનો કહેવા પૂરતો દોસ્ત ચમન નટુને આવી રીતે વાત કરી અને એના પગમાં પાનની પિચકારી મારી. નટુને ઘણા બધા છોકરાઓ સાથે આ અસ્મિતા બાબતે માથાકૂટ થયા કરતી. પોતાને કારણે ગામમાં આવી આગ લાગી છે એની અસ્મિતાને તો ખબર જ નહોતી બિચારીને. એ તો એનું દુકાનમાં કામ કરતી અને હસમુખી હતી, પણ ગામ એની પાછળ ગાંડું થયેલું.
દિન પ્રતિદિન અસ્મિતાને પોતાની કરવા માટે ઉમેદવારો જે હતા એની સંખ્યા વધતી જતી હતી. એટલે નટુને હવે ઉતાવળ કરવી પડે એમ હતી, કારણ કે નટુ પ્રેમમાં પડવા માગતો હતો, યુવાન થઈ ગયેલો, યુવાનીની વસંત એના જીવનના બગીચામાં બેઠેલી. દુકાન સિવાયના સમયે નટુએ અસ્મિતાને મળવાનું નક્કી કર્યું. હવે આ ઓધા કાકાની જે દુકાન હતી ને, એ દુકાન એમના ઘરની અંદર જ હતી, એટલે દુકાનમાંથી પાછળ ઘરમાં જવાય એ રીતે, રોડ ઉપર એમનું મકાન, અને એમના ઘરની ખડકી આગળ એક ઓટલો હતો. એટલે નટુએ એવું વિચારેલું કે ઓધા કાકાનો ઓટલો છે ને, ત્યાં કલાક 2 કલાક બેહું, એટલે અસ્મિતી તો બહાર તો નીકળવાની છે ને, જેવી બહાર નીકળે ને એટલે આપણે એને સામે દાંત કાઢવા, હું એને સામે દાંત કાઢીશ ને એટલે એ મારી સામે દાંત કાઢશે, અને જેવી અસ્મિતી મારી સામે દાંત કાઢે એટલે આપણે ઊભો થઈને કહી દેવાનું, અસ્મિતી આઈ લવ યુ. બસ આપણું કામ પૂરું. એક વખત મારા પ્રેમનો સંદેશો અસ્મિતીને મળી જાય પછી આપણે કાંઈ વાંધો નથી. આવું વિચારી અને નટુ કારખાનેથી મને આજ મજા નથી એવું બહાનું કાઢી અને ઓધા કાકાના ઓટલે બેસવા માટે આવી પહોંચ્યો. હવે જેવો ખાંચો વળ્યો ને અને એની નજર ઓટલા ઉપર ગઈ, ત્યાં તો આખો ઓટલો રોકાયેલો હતો. મનસુકો, ચમનો, દિયાળીઓ, આ બધા પાનના અને માવાના ડૂચા ચડાવી અને ખડકી ખોલવાની વાટ જોઈને જ બેઠા હતા. એટલે એક ઉમેદવાર વધ્યો, આના નાકમાં જે શેડા ભર્યા જ બોલ, અને આ આળું મારી આપણી હરીફાઈમાં ઉતર્યું, એ નટિયા ભાગ્યાથી તારા નથી બેહવાનું. નટુને જોયો ને એટલે મનસુકાએ તરત જ રાડ પાડીને કીધું. હવે અસ્મિતાની માથાકૂટમાં મનસુકાએ 1-2 વખત નટુને ધોયેલો, એટલે નટુ મનસુખથી ડરતો હતો. ના ના, હું તો કંઈ ઓટલે બેહવા નથી આવ્યો, મારે તો આ બાજુ કામ હતું ને એટલે હું આઈન પાસે નહીં રહ્યો છું, હું કાંઈ ઓટલે બેહવા નથી આવ્યો. નટુએ એની જીભના લોચા વાળ્યા. લે પણ તારું ઘર તો ઓલી બાજુ છે, તું અહીં શું કામ નહીં રહ્યો હોય? હાચું બોલ, અહીં બેહવા આવ્યો છું ને, ઓટલે બેહવા આવ્યો છું ને તું? દિયાળીએ દાણો દબાવ્યો. ના ના, હવે હું કાંઈ ઓટલે બેહવા ન થયો, તમે બધા બેહો તમ તારે, મારે તો મને મારા બાપાએ અર્જુન કાકાને ઘરે મોકલ્યો છે એટલે હું તો અર્જુન કાકાને ઘરે જ આવું છું. એમ નટુએ ઓલા લોકોને ગળે ઉતરે ને એવું બાનું બતાવ્યું, અને કામ નહોતું ને તો અર્જુન કાકાને ઘરે એને જવું પડ્યું. એ ખાંચામાં જ આગળ અર્જુન કાકાની ડેલી હતી, ડેલીમાં એક બારી હતી. બારી આમ તો અંદરથી બંધ નહોતી, એટલે આમ ખાલી જ બંધ કરેલી. નટુએ ધક્કો દીધો એટલે બારી ખુલી ગઈ, અને નટુ બારીમાંથી ફળિયામાં આવ્યો. ફળિયું સુમસામ હતું, એટલે નટુને એમ થયું કે મારું વાળું કેમ કોઈ ઘરે નહીં હોય, હાળું કેમ કોઈ નથી દેખાતું. એમ કરીને નટુ ઓસરીના પગથિયા ચડીને ઓસરીમાં આવ્યો. હવે અર્જુન કાકાનું જે ઘર હતું ને એમની ઓસરી પૂરી થાય ને એટલે ત્યાં એમણે બાથરૂમ બનાવેલું, પણ એમને બાથરૂમના દરવાજાનો મેળ પડેલો નહીં, એટલે નાહવા ધોવા માટે જવું હોય તો આગળ એક કપડાનો પડદો રાખે, પડદો આડો દઈ અને અંદર નાહી લે. નટુ આવ્યો ને ત્યારે કડવી કાકી બધું કામકાજ પતાવી અને નાહવા ગયેલા, અને ઓધા કાકા ઢાળિયામાં કંઈક સમૂહ કરતા હશે, સરખું કરતા હતા. હવે નટુનું ધ્યાન ઓધા કાકાની સામે જાય ને એ પહેલાં પેલો પડદો હલ્યો, અને કડવી કાકી અંદર નાહતા હતા એટલે નળમાંથી પાણી પડવાનો અવાજ આવ્યો. એટલે નટુને એમ થયું કે નળ કદાચ ખુલ્લો રહી ગયો લાગે છે, અને ઓધા કાકાનું મોંઘા ભાવનું પાણી ઢોળાઈ જાય તો મારે નળ તો બંધ કરી દેવો જોઈએ, મારી ફરજ કહેવાય. એમ કરીને નટુ પેલો નળ બંધ કરવા માટે બાથરૂમ પાસે જઈને આમ પડદો ખસેડ્યો. એટલે અહીંયા મારો હાળો કોણ ગુડાણો, એ રમણિયાના બાપા ચા મરી જા, તમારો ડોકો કાંઈ સુધી પહોંચી ગયો. કાળી કાકીએ મોઢે સાબુ દીધેલો તોય માંડ આંખો ઉગાડી અને કાળો કકળાટ કરી મૂક્યો. નટુ પરિસ્થિતિ તરત જ પામી ગયો, ખુલાસો કરવાનો સમય હતો નહીં. કાળી કાકી જે અવળું સમજ્યા હતા ને એ સવળું થાય એમ હતું ને, એટલે નટુએ મોઠિયું વાળી, તારી જાતનો ઊભો રહેજે, કોકના બૈરા નાતા હોય ત્યાં ડોકા કાઢવા આવે એમ કરી અને અર્જુન કાકાએ ભેંસ આંકવાનું લાકડું પડેલું ઢાળિયામાં એ ઉપાડીને નટુના પગમાં ઘા કર્યો. ભાગતા નટુના પગની પીંડીઓ ઉપર એ લાકડું આંટી ગયું, એ નટુના પગમાં આંટી પડી ગઈ, અને નટુ ગડથોલિયું ખાય અને ડેલી પાસે પડ્યો. નટુ ઊભો થાય ને એ પહેલાં અર્જુન કાકો આંબી ગયો, અને નટુને બોચીમાંથી પકડી અને મંડ્યા ઢીબવા.
નટુ એ બે હાથ જોડ્યા, કરગરી પડ્યો કે કાકા હું કાંઈ એમ ડોકું કાઢવા નહોતો ગયો, મને તો નળ શરૂ લાગ્યો એટલે બંધ કરવા ગયો હતો. પણ અરજણ કાકાના ગળે નટુની વાત ઉતરી નહીં અને હારીપેટનો નટુને બિચારાને ઢીબી નાખ્યો. પરસેવા અને પેશાબથી પલળેલો નટુ માંડ માંડ અરજણ કાકાના હાથમાંથી છૂટ્યો અને ડેલીમાંથી બહાર નીકળીને ભાગ્યો. હવે ઓલી બજારે તો મનસુખો ને ચમનો ને બધા બેઠા હતા એટલે એન પા તો જવા એવું હતું નહીં, એટલે બીજી બજારેથી દોડતો દોડતો ઘરે પહોંચી ગયો. નટુને આવેલો આઈડિયા ચમન અને મનસુખને એની પહેલાં આવી ગયો હતો, એટલે નટુ નાસીપાસ થઈ ગયો. મારો બેટો કંઈક હવે નવું વિચારવું પડશે. સાંજે અરજણ કાકા ઘરે આવ્યા અને નટુની ફરિયાદ કરી, એટલે એમની ફરિયાદ લઈ અને નટુના બાપાએ નટુને ફરીવાર ઢીબો. નટુ બિચારો નારાજ થઈ ગયો અને સૂતા સૂતા એણે મગજને નવો આઈડિયા વિચારવાનો આદેશ આપ્યો. હવે યુવાન પ્રેમમાં પડેલો હોય એટલે એનું મગજ તો એક જ દિશામાં વિચારતું હોય. એક આઈડિયા ફેલ ગયો, ચાલો બીજો કંઈક આઈડિયા વિચારીએ. નટુના દિમાગે સવાર પડ્યું ને ત્યાં સુધીમાં એક સરસ મજાનો આઈડિયા વિચારી લીધો. એ આઈડિયા પ્રમાણે સવારે ઉઠી નટુ નાહી ધોઈને તૈયાર થયો, નવા કપડાં પહેર્યા, અત્તરનો સ્પ્રે બ્રે કરી અને 8 વાગતામાં તો એ ઓધા કાકાની ઘરે પહોંચી ગયો. નટુએ વિચારેલું કે સવારમાં તો કાળી કાકી વાડીએ ગયા હોય અને ઓધા કાકા દુકાનનો માલ લેવા બોટાદ ગયા હોય, એટલે સવારમાં તો કાંઈ દુકાને ખોલતા નથી, તો અસ્મિતા ઘરે એકલી જ હોય. તો આપણે એ વખતે જો પહોંચી જઈએ ને તો અસ્મિતાને આપણે કહી દેવાય, હું એની ઘરે જઈશ એટલે તરત જ મારી સામે દાંત કાઢશે, એટલે હું એની સામે દાંત કાઢીશ, પછી તરત આપણે કહી દેવું અસ્મિતા આઈ લવ યુ, બસ એટલે આપણું કામ પૂરું. નટુની ધારણા મુજબ જ ઘરમાં કોઈ હતું નહીં. વાંસળીમાં ખાટ બાંધેલી નહીં, ખાટે બેઠી બેઠી અસ્મિતા હિંચકા ખાતી હતી. એ આવો આવો નટુભાઈ, લે સારું થયું તમે આવી ગયા. હું ક્યારની વિચારતી હતી કે આ ફળિયામાં જે બોક્સ પડ્યા છે ને એ દુકાનમાં કેમ કરીને મૂકીશ. લો તમે આવી ગયા ને તો સારું થયું, હાલો ચોંટી પડો. અસ્મિતાએ હસીને નટુને કામ સોંપ્યું એટલે પહેલાં નટુ રાજી થયો. પછી પેલા બોક્સ મોટા મોટા પડેલા ને એની સામે જોઈને એના પગ ધ્રુજવા માંડ્યા. નટુએ પહેલું બોક્સ જઈ પ્લાસ્ટિકની એની પટ્ટી બાંધેલી બોક્સ ઉપર એ જઈને આમ ઉચક્યું, ત્યાં તો એની કમરમાં કડાકો બોલ્યો, નહીં ઉપાડી શકો કે હું? મને તો એમ કે તમે બળુકા છો. નટુને નબળો જાણીને અસ્મિતાએ મોઢું બગાડ્યું, એટલે નટુ પાછો બળમાં આવ્યો. ન હું ઉપાડી શકું, હું વાત કરે કે મોળો ન સમજતી, આવા તો 100 ડબલા ફગાવી દઉં એમ કહી અને નટુએ ધ્રુજતા પગે બોક્સને ઉપાડીને ખભે ચડાવ્યું. ચાલો આવી જાઓ દુકાનમાં એમ કહીને અસ્મિતા આગળ ચાલી. લથડિયા ખાતો નટુ માંડ માંડ દુકાનના દાદર ચડ્યો. અસ્મિતાએ બતાવેલા ખૂણા સુધી તો માંડ પહોંચાડ્યું. જાળવીને ઉતારજો હો પાછા, અંદર કાચની વસ્તુ છે એમ કહી અને અસ્મિતા છેટી ઊભી રહી. નટુએ માંડ માંડ બોક્સ ઉતાર્યું. જો ચાલો આવી જાઓ ફળિયામાં એમ કહીને અસ્મિતા પાછી આગળ ચાલી. પરસેવાથી રેબજેબ થયેલો નટુ ફળિયામાં આવીને પેલા બોક્સની સામે જોઈને ધ્રુજવા માંડ્યો પાછો કે ભારે કરી આળો, આ તો કરવા આવ્યા હતા કંઈક અને કામે થઈ ગયું કંઈક. આજ તો 10 જ બોક્સ છે, આ તો તમે સારું થયું આવી ગયા, નકર હું એકલી ઉપાડીને રોજ મૂકી દઉં છું, 25 બોક્સ હું એકલી ફેરવી નાખું, તો તમે તો ઉપાડી શકશો ને? અરે હા હા, ન શું ઉપાડી શકું એમ કહી અને નટુએ સમગ્ર તાકાત ભેગી કરી અને બીજું બોક્સ ખભે ચડાવ્યું. બીજું બોક્સ દુકાનમાં મૂકીને નટુ બહાર નીકળ્યો ને ત્યાં પરસેવે રેબજેબ થઈ ગયેલો અને એના પગે ધ્રુજવા માંડેલા. 2 હાથ જાણે ખભામાંથી ખડી ગયા હોય ને એમ લબડી પડેલા. નહીં મેલી શકો કે હું? ન મેલી એકા એમ હોય તો રહેવા દો. ચમનભાઈ અને મનસુખભાઈ હમણાં આવતા જ હશે, એ તો બે બહુ બળુકા છે, ઘડીકમાં બધા ડબલા ફેરવી નાખે. અરે હું ફેરવી નાખું એમ કાંઈ મોળો ન સમજતી, આ તો આવું ઉપાડવાનું કામ મેં કોઈ દી કર્યું ન હોય ને એટલે મને અનુભવ નથી, બાકી બધું હું ઉપાડી શકું, હું બળદિયા જેટલો બળુકો છો, બળદિયા કરતાં મારા જાજી તાકાત છે, હું સમજેશ તું એમ કહીને નટુએ ત્રીજા બોક્સ તરફ પ્રયાણ કર્યું. અસ્મિતા ખાટે બેઠી બેઠી હિંચકા ખાતી રહી અને નટુ બિચારો પ્રેમનો એકરાર કરવા આવેલો અને બોક્સ ઉપાડીને દુકાનમાં મૂકવા માંડ્યો. છેલ્લું બોક્સ ઉતારી રહ્યો ને તો નટુ એ બોક્સ ઉપર ઢળી પડ્યો. કૂતરાની જેમ જીભ બહાર કાઢી અને હાંફવા માંડ્યો. એ વખતે અસ્મિતા ત્યાં આવીને નટુને પડેલો જોયો એટલે ખડખડાટ હસી પડી. કહેતા હતા ને બળદિયા જેટલું બળ છે, બળદિયા કાંઈ આમ બેસી ન જાય, અને હજી આ 5 બોક્સ તો માળિયામાં મૂકવાના છે,
મૂકી એકશો કે બોલાવું ચમનભાઈને ને મનસુખભાઈને? પલળીને કાગડા જેવો થઈ ગયેલો નટુ કા પણ કરી શક્યો નહીં. સવારના પહોરમાં અસ્મિતાને એકલી જાણીને એકરાર કરવા આવેલો નટુ નાસીપાસ થઈ અને બોક્સ ઉપર ઢળી પડ્યો હતો. પરસેવાને કારણે અને બોક્સની ધૂળને કારણે એના કપડાં મેલા દાટ થઈ ગયા હતા. અને અસ્મિતા હવે માળિયામાં બોક્સ ચડાવવાનો કોન્ટ્રાક્ટ ચમન અને મનસુખને આપવા માગતી હતી. અને એવું થાય તો અત્યાર સુધી કરેલી બધી મહેનત પાણીમાં જાય ને. એટલે નટુએ હાંફતા કીધું, ઘડીક હા તો ખાવા દે, ટાઢું પાણી તો લાવ, હું છે ને બીજા કામે આવ્યો હતો અને તે મને બીજા કામે વળગાડી દીધો. નટુને હાંફી ગયેલો જોઈ અને અસ્મિતા બબડી. મનસુખભાઈ હોય ને તો હાય ન ખાય. અત્યારમાં તો એને બધા બોક્સ મૂકી હોતા દીધા હોય, એટલે આમને તો ટાઢું પાણી પીવું પડ્યું, આવાથી શું કામ થાય એમ કરીને અસ્મિતા પાણી લેવા ચાલી ગઈ. તો કરાવી લે મનસુખા પાસે, એટલા બધા બોક્સ માથે ઉપાડીને દુકાનમાં લાવ્યો તો આને ગણ નથી. નટિયા ઘર ભેગી નો થઈ જા, કમરમાં જો મણકો બણકો ખાઈ જશે ને તો આખી જિંદગી વાંકું વાળવું પડશે. પછી તો આ અસ્મિતી તો હું ઓલી કાળી કાંતોડી સામું નહીં જોવે. નટિયા હટ ઊભો થા ને ઘર ભેગી નો થઈ જા એમ વિચારી અને નટુ બિચારો પરાણે ઊભો થયો. એના પગ ગોઠણમાંથી વળી જતા હતા. જલ્દી ફળિયામાં પહોંચી અને અસ્મિતા પાણી લઈને આવે ને એ પહેલાં ખડકી ખોલીને નટુ બહાર નીકળ્યો. એટલે એ સમના, આજ તો આ નટિયો ઘાયા ચડી ગયો લાગે, બધા ડબલા તો ફેરી જ ન આંક્યો હોય બોલ, અને માળિયામાં તો આની કીધે એક ડબલું ન ચડ્યું હોય, શું કહેવું તારું એમ કહે. અને મનસુખે ચમનને તાળી આપી, કારણ કે મનસુખ અને ચમન ઓટલા ઉપર જ ત્યાં જ બેઠા હતા. નટુ બહાર નીકળ્યો એટલે એ લોકો જોઈ ગયા. નટુ એક શબ્દ પણ બોલ્યા વગર ખાંચો વળી ગયો. એને આવેલો આ બીજો આઈડિયા પણ ચમન અને મનસુખને એની પહેલાં આવી ગયેલો. નટુએ ઘરે જઈ અને ખાટલામાં પડતું મૂક્યો. અડધા કલાક સુધી નટુને બિચારાને થાક ન ઉતર્યો. પડ્યા એણે પાછો એના મગજને આદેશ આપ્યો કે હવે કાંઈક નવું વિચારવું પડશે. મનસુખાને અને ચમનાને એના દિમાગમાં વિચાર પણ ન આવે ને એવો કંઈક આઈડિયા આપણે બનાવવો પડશે. સૂતા નટુએ થોડી ઘણી વાર વિચાર કર્યો. આખરે એના દિમાગે એક નવો આઈડિયા એને આપ્યો. નટુ ઊભો થઈ હાથ પગ મોઢું ધોઈ અને ફ્રેશ થયો. ગામમાં ગયો. ગામમાં એક સ્ટેશનરીની દુકાનેથી એક રંગીન કાગળ લીધો અને લાલ ને લીલી ને ગુલાબી ચાલતી હોય ને એવી બોલપેન લીધી અને માળેની દુકાને જઈ અને એક ગુલાબનું સરસ મજાનું ફૂલ લઈ આવ્યો. નવો આઈડિયા આવેલો ને એ પ્રમાણે એને કામ કરવાનું હતું. ઘરે આવી અને એ રંગીન કાગળ પર સરસ મજાનું આમ દિલ દોર્યું અને દિલની અંદર નટવર લાલ એમ લખ્યું અને દિલની આરપાર નીકળતું હોય ને એવું એક આમ તીર દોર્યું. આગળ આમ એરો દોર્યો અને પાછળ તીરના પેલા પાંખડા દોર્યા. ઉપર અસ્મિતા એમ લખ્યું કે અસ્મિતા તે મારું દિલ વીંધી નાખ્યું છે. અને પછી અત્તરનો આમ સ્પ્રે કરી પત્ર ઉપર સરસ મજાની ગળી વાળી કવરમાં ગુલાબની પાંદડીઓ નાખીને કવરની અંદર પેલો પત્ર મૂકી અને કવર તૈયાર કર્યું અને ખિસ્સામાં એ કવર મૂકી અને નટુ બપોરે પાન ખાવા માટે બીજા દિવસે અસ્મિતાની દુકાને પહોંચી ગયો. હવે કાળી કાકી અને અસ્મિતા બંને મા દીકરી છે ને આમ એક સરખો બાંધો, બંને એકબીજાના ડ્રેસ પણ પહેરે. એટલે રોડ પર ચાલ્યા જતા હોય ને તો પાછળથી તમે જુઓ તો તમે કહી ના શકો કે કોણ કાળી કાકી છે અને કોણ અસ્મિતા છે. હવે નટુ જ્યારે દુકાને પહોંચ્યો ને ત્યારે અસ્મિતા આમ અવળું ફરીને કંઈક એના કબાટની અંદર બધી વસ્તુ ગોઠવતી હશે. એ તકનો લાભ લઈ અને નટુએ પેલો એનો પ્રેમપત્ર કાઉન્ટર પર મૂકી દીધો અને મુઠ્ઠીઓ વાળી. હો ભાઈ, આપણો પેગામ પ્રેમનો અસ્મિતાને પહોંચી ગયો છે. હવે મનસુખો અને ચમનો જખ મારે છે. એ બે ભલે ડબલા ઉપાડે, હું તો અસ્મિતાને જ ઉપાડીશ એમ કરી એમ વિચાર કરતો નટુ કારખાને જઈને ઘંટીએ બેઠો. જેવો નટુ ઘંટીએ બેઠો ને એટલે ચમન બોલ્યો, એ મનસુખા આજ તો કાંઈ મૂડ નથી આવતો ભલામણા. અસ્મિતાના હાથનું આજ પાન ખાવા ન મળ્યું ને કાંઈ મજા નથી આવતી. આજે અસ્મિતા દુકાને નહોતી ને એટલે કાંઈ મેળ ન પડ્યો. એટલે નટુએ તરત કીધું, શું વાત કરેશ તું ભલામણા? અસ્મિતા દુકાને જ હતી, હું અત્યારે જ પાન ખાઈને આવ્યો. લે હવે જા દુકાને તો કાળી કાકી હતા, તું કાળી કાકી પાસે જઈ આવ્યો? એ મનસુખ આ નટિયો કાળી કાકી પાસે જઈ આવ્યો એમ કરીને બધા હસી પડ્યા. મનસુખે પાછી તાળી આપી ચમનને. નટુ ચમક્યો. ઓલો પ્રેમપત્ર કાઉન્ટર પર મૂકેલો ને
કાળી કાકીના હાથમાં આવી જાય પહેલાં હાથ વગો કરી લેવો પડે એમ હતું. એટલે નટુ તરત ઊભો થઈને ભાગ્યો. પણ નટુના કમનસીબે કાળી કાકીએ એ પત્ર વાંચી લીધો હતો અને ઓધા કાકાએ વાંચી લીધો હતો. નટુ જેવો કારખાનામાંથી બહાર નીકળ્યા, આમ થોડોક ચાલ્યો ને ત્યાં આમથી ઓધા કાકા આવ્યા. નટુને બોચીમાંથી ચાલ્યો અને 2-4 અડબોથ મારી દીધી અને ન દેવાની ગાળ્યું ઓધા કાકાએ નટુને દીધી અને ખૂબ ધોયો. દેકારો સાંભળી અને કારખાનામાંથી બધા બહાર આવ્યા. મનસુખે અને ચમને, આમ તો ભાઈબંધ જ હતો ને નટુ, એટલે ઓધા કાકાના હાથમાંથી માંડ માંડ નટુને છોડાયો અને નટુ બિચારો રોતો રોતો ઘેર ગયો. આમ અસ્મિતા પર લટુ થયેલા નટુને ઓધા કાકાના કટુ વચન સાંભળવા પડ્યા અને માર પણ ખાવો પડ્યો. એ પછી નટુએ એના દિમાગને નવા આઈડિયા શોધવાનું બંધ કરી દેવાનું કીધું છે અને નટુ બિચારો પ્રેમના માર્ગેથી પાછો વળી ગયો છે. તો મિત્રો, આ હતી વાર્તા લટુ થયેલો નટુ. આવી જ વાર્તાઓ આ ચેનલમાં તમને સાંભળવા મળશે. આવી બીજી હાસ્ય વાર્તાઓની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આપ જરૂર આ બધી વાર્તાઓ સાંભળજો અને આપના જીવનની અંદર હાસ્યનો લુફ્ત ઉઠાવતા રહેજો અને વાર્તાને સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો. ધન્યવાદ.